અમારા વડવાએ આ જમીન આઠું થઈને માથા દીધા છે, પોતાની આખી સંસ્કૃતિ ખપાઈ નાખી છે, પોતપોતાના રાજવીએ પોતપોતાનું રજવાડું સોંપ્યું. શું આ ખાતર સોંપ્યું હતું કે છેલ્લે કોઈના રોટલાય ન રહેવા દે? બાકી ખેડૂતના પેટ ઉપર જ રાષ્ટ્રહિત આવે છે, માત્ર ને માત્ર ખેડૂતની છાતી ઉપર જ થાંભલા નાખવાના. પહેલી તો વળતરની નહીં, અમારી જમીન બચાવવા માટેની જ હોય, પણ સરકાર અમને એવું ફરજ પાડે છે કે ભાઈ આ રાષ્ટ્રહિત માટે છે. બાકી અમારા વડવાએ જમીન માટે જ હું તમને કહું પોતાના જીવ ખપાયા છે, પોતાની સલ્તનતો ખપાઈ છે. તમે ઇતિહાસ ઢંઢોળીને જોઈ લો, રાજસ્થાનથી માંડીને અમે રાજસ્થાનથી જ ઉતરેલા છીએ. હું ઝાલાનો દીકરો છું નહીં, પણ અમારા વડવાએ આ જમીન આઠું થઈને માથા દીધા છે, પોતાની આખી સંસ્કૃતિ ખપાઈ નાખી છે. તમે સમજો તો જો છેટથી લઈ દો, પહેલાં હુણોના આક્રમણો થયા, મુઘલો આવ્યા, બધા અંગ્રેજો આવ્યા, ફિરંગીઓ આવ્યા, અને લાસ્ટમાં અત્યારે સરકારને અમે જ્યારે સ્વરાજ સોંપ્યું, જ્યારે પોતપોતાના રાજવીએ પોતપોતાનું રજવાડું સોંપ્યું, શું આ ખાતર સોંપ્યું હતું કે છેલ્લે કોઈના રોટલાય ન રહેવા દે? અને આ અમારી અસ્મિતાની લડાઈ છે. એક ખેડૂતના દીકરા તરીકે અમારી પાસે રહી છે 2-5 વીઘા જમીન, અને એમાંય તમે આવા મોટી મહાકાય કંપનીઓને આમ વેચી દઈશો તો અમારી પાસે રહેશે શું? અમે માત્ર સરકારને એક જ રજૂઆત કરી છે કે ભાઈ કેટલાય ખરાબા પડ્યા છે, કેટલી એવી જમીનો પડી છે, તો તમે ત્યાં સર્વે કરો. જે જમીન ખેતી ઉપયોગી નથી એવી જગ્યાએ આ લાઈન પસાર કરો, અને ત્યાં રાષ્ટ્રહિતને એવી રીતે જોગવાઈ કરો. બાકી ખેડૂતના પેટ ઉપર જ રાષ્ટ્રહિત આવે છે, માત્ર ને માત્ર ખેડૂતની છાતી ઉપર જ થાંભલા નાખવાના. નાનો ખેડૂત હોય, મોટો ખેડૂત હોય, કંઈ જોવાતું નથી. અત્યારે દરેક નિયમને ઘોડી અને આ પાવરગ્રીડ કંપની પી ગઈ છે. કોઈ કોરિડોરની અંદર કામ નથી ચાલતું. દરેક કોઈ પણ ખેડૂતને કોઈ પણ જાતની જાણ કર્યા વગર તરત જ પોલીસ પ્રશાસનનું ધાડું આવી જાય છે, અને દરેક ખેડૂતને જરા કોઈ પણ જાતનો વિરોધ કરવામાં આવે તો ડિટેન કરવામાં આવે છે. તો આ સરકાર, આ પ્રશાસનને અમે એક પ્રશ્ન કરીએ છીએ કે શું અમે ભારતના નાગરિક નથી? શું સંવિધાનમાં અમારો કોઈ હક જ નથી? બીજી વાત મારીએ કે સરકારશ્રીને અમે એક કહીએ છીએ કે જ્યારે કોઈ પણ નાનો કોઈ વ્યક્તિ કે કોઈ પણ જાતનું કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે એની ઉપર કાયદાની રૂએ કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવે છે. તો શું આ મોટી કંપનીઓ અત્યારે કોઈ પણ કાયદાનું બંધારણને ઘોડીને પી ગયા છે? જે આની લોકલ બોડીના ઠરાવથી માંડીને અમે લીગલ પ્રોસેસો ઘણી બધી કરી છે, કોઈ પણ પ્રોસેસરને લોકોએ માન્યતા આપી નથી. અમારા કલેક્ટર સાહેબ હોય તો ભલે, જિલ્લા પંચાયત હોય તો ભલે, તાલુકામાં બધે રજૂઆત કરી છે. અમારા સંસદ કહો તો ભલે, અમારા ભાઈ ધારાસભ્ય કહો તો ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ અમે રજૂઆત કરી છે કે ભાઈ અમને એક પણ જાતનું વળતર દીધા વગર આ કોરિડોર બહાર તેમજ દરેક જગ્યાએ બધું કામ કરવામાં આવે છે. તો શું અમારી કોઈ જાતની વ્યથા કોઈ સાંભળવા તૈયાર નથી? સરકાર સાંભળવા તૈયાર નથી? શું ખાલી આમ સસ્તી વોટ બેંક જ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ ખેડૂતોને યાદ કરવા? બાકી શું અમારી કોઈ વેલ્યુ નથી? શું કીડા મકોડા છે? આવી રીતે ધમરોડવામાં આવે છે, પોલીસ પ્રશાસનની મદદથી ધાક ધમકી આપવામાં આવે છે. જરાય પણ વિરોધ કરીએ તો તરત ડિટેન કરી દેવામાં આવે છે. ખેડૂત પોથીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.